હાલો મિત્રો, આજે આપણે બનાવીશું દાળ ભાત કઢી અને કુકર લઈ લીધું છે। એમાં તુરની દાળ બાફા એડ મૂકી દીધી છે, એમાં મીઠું એડ કરી દીધું છે, એમાં હળદર એડ કરી દીધી છે, એમાં તેલ એડ કરી દીધું છે। હલાવીને અને કુકરનું ઢાંકણું આપણે ઢાંકી દેવાનું। સાઈડમાં ભાત પણ મૂકી દીધા છે। કઢી માટે બેટર તૈયાર કરીશું। 1 વાટકો ચણાનો લોટ અને 2 વાટકી દહીં લીધું છે, એમાં 3-4 વાટકી પાણી એડ કરી દેવાનું। તેલ મૂકી દેવાનું કડાઈ લઈને, બધા રાઈ જીરું ને મેથી, તમાલપત્ર, તજ લવિંગ બાદિયા, લીમડો, તમાલપત્ર એડ કરી દેવાના વઘાર માટે। જે છાશ અને ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું ને એ એડ કરી દેવાનું। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દેવાની, મીઠું એડ કરી દેવાનું અને ગોળ એડ કરી દેવાનું। કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। ધાણા ઉપરથી એડ કરી દેવાના। જો દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, જે આપણે બાફા મૂકી હતી ને એ। તમને એમ વિચાર આવશે કે આ કેમ બનાવ્યું દાળ ભાત કઢી, પણ આ લોકો સુરતી લોકોની ફેમસ વસ્તુ છે। એ લોકો આવી રીતના ખાય છે, દાળ ભાત અને ઉપરથી કઢી એડ કરીને। સુરતી લોકોનું છે, વિસરાતી વસ્તુ। ભાત બનીને રેડી તૈયાર થઈ ગયા છે। હવે સર્વ કરવા માટે બાઉલ લઈ લઈશું। એમાં ભાત એડ કરી દીધા છે, બાફેલી દાળ એડ કરી દીધી છે, ઉપરથી કઢી એડ કરી દીધી છે। જોઈ શકો।